જય શ્રી રામ. હું શારદાબેન. બાની રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું ભીંડાનું છાશિયું શાક. આ રીતે ભીંડાને વચ્ચેથી કટ કરવાનું છે. હવે આપણા ભીંડા સુધારાઈ ગયા છે તો ભીંડા ભરવા માટેનો મસાલો બનાવશે. એના માટેની મેં લસણવાળી ચટણી લીધી છે અહીંયા. પછી હળદર નાખશું, ધાણા જીરું નાખશું, તેલ મસાલો બનાવવા માટેનો તેલ નાખશું. આ રીતે મિક્સ કરવાનું. હવે આપણે ભીંડાની અંદર આ રીતનો મસાલો ભરતા જઈશું. મારી રીતે એકવાર ભીંડાનું શાક બનાવજો. ઘરમાં આંગળા ચાટતા કહેશે પાછી ફરી કરો. તો આપણા ભીંડા ભરીને તૈયાર છે. હવે આપણે કઢાઈ મૂકી છે, એમાં આપણે તેલ મૂકશું વઘાર કરવા માટે. તેલ આવી ગયું છે, એમાં લસણ એડ કરશું, લાલ મરચું નાખશું, હિંગ નાખશું, અને ભીંડો, થોડી વાર ચડવા માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું. ચોમાસું છે એટલે ભીંડાની અંદર પાણીનો ભાગ હોય, એ વારે વારે આવી રીતે હલાવતું જાય. આપણે હલાવીએ ને એટલે ચીકાશ ભીંડાની હોય ને એ જતી રહે. હવે આપણે આને આ રીતનું હલાવવાનું છે, જે થોડો થોડો સોફ્ટ થતો જાય છે. તો આપણું શાક છે એ ચડી ગયું છે. 10 મિનિટ શાકને ચડતા લાગી છે. તો હવે આપણે એમાં 1 વાટકો ખાટી છાશ ઉમેરશું. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી દઈએ. થોડી વાર છાશ પાકી જાય અને શાક આપણું ચડી જાય. હજી આપણે થોડીક છાશને બળવા દેવી પડશે. આપણું છાશિયું શાક ભીંડાનું બની ગયું છે. મિત્રો, મેં રસો એટલે રાખ્યો છે કે રોટલા, રોટલી, ભાખરી, પરોઠા કોઈ પણ સાથે તમે લઈ શકો. આવું ભીંડાનું છાશિયું શાક તમે જરૂર ઘરે ટ્રાય કરજો. અવનવી કાઠિયાવાડી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.